સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. એટલે મોક્ષાર્થે તો મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુએ જે આપ્યું છે એ જ મંત્ર છે. મોક્ષ માટે છૂટ છે આરાધન કરવાની, વ્યવહાર માટે મનાય છે. ધર્મની કોઈ પણ કરણી મારો વ્યવહાર લીલો રહે, સંસાર લીલો રહે એને માટે કરવાની નથી. અને મોક્ષ માટે તો ગુરુની આજ્ઞામાં વર્તવાનું જ છે. ગુરુ જે પણ કહે, આપણે બોલીએ ને મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુનું કોઈ પણ વાક્ય આખું વચનામૃત મંત્ર જ છે. પ્રભુજી કહેતા 20 દુહા સંસારનું ઝેર ઉતારવાનું મંત્ર છે. એટલે એક શબ્દનોય મંત્ર હોય, એક અક્ષરનોય મંત્ર હોય અને 20 લાઈને હોય મંત્રો. ગુરુ જે કંઈ આપે શિષ્યને બધું મંત્ર જ છે. ગુપ્ત વાત મંત્ર કોપલદે અર્થ કર્યો છે સૌભાગભાઈને કે ગુરુ શિષ્યને છૂટવાને માટે જે કંઈ વાત કરે આ મંત્ર કહેવાય. એમ રાજા અને મંત્રી કંઈ સુયોજિત કામ કરવાનું હોય, બીજા કોઈને ખબર ન હોય, ખાલી આ બે જણને જ ખબર હોય. ગયા સમાગમમાં આપણે જોયેલું કે અભિગ્રહિક મિથ્યાત્વ, અણઅભિગ્રહિક મિથ્યાત્વ, અભિનિવેશિક મિથ્યાત્વ અને સાંશિક મિથ્યાત્વ. કે સાચા ખોટાની ખબર વગર ખોટાને પકડી રાખે, આ અભિગ્રહિક મિથ્યાત્વ. અણઅભિગ્રહિક મિથ્યાત્વ, બધા દેવ ગુરુ સરખા જ ગયા. આપણે શું, શા માટે કોઈ સાથે વેર કરવું? વેર નથી કરવાનું, દોસ્તી જ નથી કરવાની. રાગ ન થાય પછી દ્વેષ કેવી રીતે થાય? મોક્ષમાળાના શિક્ષાપાઠ 44માં ગોપાલદેવ સિદ્ધાંત મૂક્યો છે કે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. દુશ્મની ક્યારે થાય? દોસ્તી હોય તો. દોસ્તી જ ન હોય તો દુશ્મની થવાનો સવાલ જ નથી. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર પછી. એટલે બધું સરખું નહીં. આ તો વિવેક ઘેલછા છે, વિવેક વિકલતા છે. સમદર્શિતાના પાઠમાં કુપોદેવે 837માં પત્રમાં લંબાણપૂર્વક સમજાવ્યું છે કે સમદર્શી કોને? આપણે થોડાક અધ્યાત્મમાં આગળ આવીએ ને, થોડું વાંચીએ, થોડું સાંભળીએ, 2-4 મંદિરમાં જઈએ, 2-5 પૈસા ખર્ચીએ ધર્મમાં, એટલે એમથી આપણે બહુ આગળ વધી ગયા, એટલે મિથ્યા સમતા આવી જાય. હા, આપણે બધું સારું. રામ ને રહીમ બંને સરખા, મોહમ્મદ ને મહાવીર બંને સરખા. એક એમ કે છે કુરાન નહીં તો તલવાર, બીજા એમ કે છે કે એકેન્દ્રી જીવને હણવાના નહીં મહાવીર, કાચું પાણી નહીં પીવાનું, બંને સરખા. આ વિવેક વિકળતા છે, આ વિવેક ઘેલછા છે. ગોપાલદેવ લખ્યું, મૂર્ખામી છે. સારાને સારું કે ગ્રહે, ખરાબને ખરાબ, ખોટાને ખોટું કે નિષેધે. નિષેધે એટલે બળવો નથી પોકારવો. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસે નથી થવું, આપણે દૂર રહેવાનું. પણ પૂછે તો આમાં આ નહીં મિલેવાની. તમને કોઈ પૂછે આ બરોબર છે, તમે મૌન રાખો એટલે તમારી સહમતિ છે. એમાં તમે કન્સન્ટ આપ્યા કે આ બરોબર છે. પછી પ્રતિક્રમણમાં આપણે બોલીએ છીએ ને, અસદ દેવ, અસદ ધર્મ, અસદ ગુરુને ખોટા જાણે ને નિષેધે. આમ ન કર્યું તો તસ્મિચ્છામિ દુક્કડમ 14માં બોલે, પણ બધા એક સાથે બધા બોલતા હોય તસ્મિચ્છામિ દુક્કડમ, તસ્મિચ્છામિ દુક્કડમ, ખબર ન હોય આગળ કેનું મિચ્છામિ દુક્કડમ. એટલે આમાં આ મિલાવીએ ને અનુમોદન આપ્યું. એટલે ઓલું પૂર્ણ પ્રતીતિ સાથે મિથ્યા થશે છે, એની જેટલો જ ગુનો આણે કર્યો. આમાં આ મિલાવીએ એટલે કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, સરખો જ ગુનો છે. શુભ અને અશુભ ફાયદો એટલો જ છે. બળરામ, કઠિયાર અને હરણ શાસ્ત્રમાં દાખલો છે. આમ ત્રણેયની સરખી જ ગતિ થાય છે. એકે કર્યું, એકે કરાવડાવ્યું ને એકે કરતા પ્રત્યે ખાલી અનુમોદન આપ્યું. અભિનિવેશિક મિથ્યાત્વ, પોતાના મતને ખોટા જાણવા છતાં મૂકે નહીં કે હવે ભાઈ કેમ મુકાય, અમારાથી આટલા વર્ષથી કરીએ છીએ તો, અમારે 7 પેઢીનો બાપ દાદા કરતા આવ્યા છે તો. એટલે પ્રભુજી સમજાવતા બાપ દાદાને કૂવામાં પડાય, ડૂબીને મરી જવાય.
છોડી દેવાનું. ઝેર પીવો છો કે ઝેર કે અમે પછી કહેતા અમે અમારો 7 પેઢીનો ધર્મ છોડ્યો હતો આ મળ્યા પછી. આપણે તો કોઈ પણ સંપ્રદાયનો શું ધર્મ કરીએ છીએ? આપણે જે કુળમાં જન્મ્યા છીએ એનું વળું શું આચરણ કરીએ છીએ આપણે? એ કરતા જેણે તો સર્વસંગ પરિત્યાગ કરેલો, 100 મહિનાનું છોકરું છોડી દીધેલું, 26 વર્ષની પત્ની છોડી દીધેલી, 82 વર્ષની માં વિધવાને છોડી દીધેલા, આખું ઘર રાંડ્યું, એક જ છોકરો 1.25 મહિનાનો રડે જ ઘોડિયામાં, તોય કે અમે 7 પેઢીનો ધર્મ છોડી દીધો આ મળ્યા પછી. આપણે તો છે શું આપણે આગળ છોડવા જેવું? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. આ છૂટતું નથી. ખબર પડી કે સાચું છે કે છે હું કુપોલદેવને માનું છું, કુપોલદેવને હું માનું છું, કુપોલદેવ કહ્યું એ કાંઈ નથી માનતો, તો ક્યાંથી માનું છું? એટલે આપણે એમ કે અમે કુપોલદેવવાળા છીએ એટલે સંકેત થઈ ગયું. કુપોલદેવે 397માં પત્રમાં લખેલું છે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. એને ખબર પડી કે બિલાડી આવે તો ઉડી જવાનું, પછી ગોખે રાખે, બિલ્લી આવે તો ઉડ જાના, બિલ્લી આવે તો ઉડ જાના. બિલાડીએ પાંખ પકડીને ફેંદી નાખ્યો તો એ ગાયા કરે છે, બિલ્લી આવે તો ઉડ જાના. એમ ચાલે? ઉડવું પડે ને પછી. અભિનિવેશિક મિથ્યાત્વ, પોતાના મતને ખોટો જાણવા છતાં મૂકે નહીં તે. ના, આ તો અમે મંત્ર કરીએ જ છીએ, પણ તને કોણે આપ્યો? કાં તો તારા માતા પિતાએ આપ્યો, અને કન્યા સાસરે ગઈ એટલે સાસુ સસરાએ આપ્યો, એ એનો મંત્ર. અને આ બાજુ આ મંત્ર ભગવાન મહાવીરે મોકલાવ્યો. શ્રીમદ રાજચંદ્ર કહે કે હું જાઉં છું મોક્ષે, તું જાઓ પંચમકાળના જીવો માટે. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવામ ઉદ્ધાર, ક્યાં દયાવ તું. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કોણે આપ્યો આપણને? ભગવાન મહાવીરે મોકલાવ્યો શ્રીમદ રાજચંદ્ર મારફત. અને બીજા મંત્રો છે એ મારા બાપ દાદાએ અથવા તો મારા સાસુ સસરાએ અથવા જેઠ જેઠાણીએ, નાની છે ને વહુ, બીજું કાંઈ માને નહીં, સાસુનું કે જેઠાણીનું, આ માની લે તરત જ. સહેલું પડે ને, કરતા હોય કરવાનું. આ મિથ્યાત્વ છે. આ બીજું મિથ્યાત્વ સાંશિક મિથ્યાત્વ. આ કેમ નથી છૂટતું? આપણે તજી પરમગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર એ નથી પકડતા, અને બીજા મંત્રો કેમ પકડીએ છીએ? સંશય છે હજી, આમાં ફળ મળશે. ગઈકાલે વાત આવેલી, ટૂંકમાં એક લીટીમાં કહી દઈએ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ એટલે અનંત 24 જીન સિદ્ધાર્થમાં બધા, અને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બધા જીનેશ્વર ભગવાન અત્યારે મહાવિદયમાં વિરાજમાન છે. 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી, ઉત્કૃષ્ટ 170 190 તીર્થંકર અને 7 થી 9 કરોડ કેવળી, એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. હજી પૂર્ણ જ્ઞાન નથી થયું, પણ સાધુ છે, આત્મજ્ઞાન છે, ઉપાધ્યાય થયા છે, આચાર્ય થયા છે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે આત્મજ્ઞાની એવા આચાર્ય ઉપાધ્યાયને સાધુ આવી ગયા, પણ દીક્ષા નથી લીધી. તો નમો લોહે જ સવો સમૂહ, લોહે એટલે આખા લોકમાં, લોહે એટલે લોહી નહીં, લોહી આ લોકમાં. ઘર નથી છોડ્યું પણ સંકિત થઈ ગયું છે, એ આવી ગયા એમાં. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જુઠાભાઈ, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જેને જેને સિક્કો માર્યો છે. આ સૌભાગભાઈ ક્યાં ઘર છોડેલું? પણ કુપોલદેવે કહ્યું આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એટલે સર્વસંગ પરિત્યાગી એવા સાધુ, બ્રહ્મચર્ય વ્રતના ધારક અને બાળ બ્રહ્મચર્ય એવા દેવકર્ણ મુનિ કે સૌભાગભાઈ દેહ છોડે એમ તમે છોડજો. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ આવી ગયા. નમો લોહે સૌ સહણ એટલે આખો નવકાર આવી ગયો, આખો લોગસ આવી ગયો, પહેલું બીજું ત્રીજું નમોત્થુનું આવી ગયું. આ મંત્ર મૂલમ ગુરુ વાક્યનો અર્થ. તજી પરમ ગુરુ મંત્ર જે ઉતારે ભવપાર, અને ભવપાર નથી ઉતરવું, અને ભવ લીલો રાખવો છે. એટલે ધર્મની કરણી સફળ કેવી રીતે થાય? વ્યવહારે સફળ થાય, એનો સંસાર લીલો જ રહેશે. એટલે આશીર્વાદ, તારો સંસાર ક્યારે છૂટશે નહીં. વચનામૃત 609ની 13મી કોલમ છે, 13 નંબર. કુપોલદેવે કહ્યું છે કે જો આમ કરશે ને આ જીવનું ક્યારે કલ્યાણ થશે નહીં. 609ની છેલ્લી કોલમ છે, 13મી. શ્રાપ છે ને, જ્ઞાને શ્રાપે નથી આપતા ને વરદાને નથી આપતા, પણ એમ જ થયું ને. આ જીવ તો એ ગુનાના દંડનો અધિકારી તો થઈ જ ગયો ને. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
તો સંકિત થાય એના લક્ષ્ય. એને કંઈ છેતરાપણું છે નહીં. આપણે એને માનીએ કે ન માનીએ, એ તો 3 લોકના નાથ તરીને ટોચે બેસી ગયા છે. તમારો નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે નથી જોતા કે. એટલે આપણે નમસ્કાર કરીએ તો કે કુપોલ તો થોડા ભગવાન છે. એ તો હતા જ. એટલે આપણને નહોતી ખબર ત્યારે કીધું કે હું પરમાત્મા સ્વરૂપ થયો છું. 680 લખીને આપ્યું એને. હજી ગળે નથી ઉતરતું જીવને. સાંખ્યિક મિથ્યાત્વ છે એને. આવું હશે કાંઈ કે નહીં હોય? એટલે ફરી વાર સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં લોગસ નમોત્થણું પહેલું બીજું ત્રીજું નવકાર આવી ગયો. એ ન બોલવું એ વાત નથી, શું બોલવું એ વાત છે. અહીંયા શ્રદ્ધા પરમદુલ્લા. લૌકિક મિથ્યાત્વ, આ દુનિયામાં જે દેવ ગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે. એટલે કઈ કાર્યની શરૂઆત કરવાની છે, લગ્ન પ્રસંગ છે, જન્મદિવસ છે, નવું ઘર લીધું છે, નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન છે, પરદેશ ગમન છે. એટલે શું થાય? દેવનું નામ લે જ. શું? શ્રી ગણેશાય નમઃ. તું કહેતો ને અમે ઋષભનાથ ભગવાન માનીએ છીએ. ગણપતિ તો રૂપકથી છે. ગણપતિ જેવી કોઈ વ્યક્તિ થઈ નથી, રૂપકથી સમજાયું છે. બધા ગુણો છે. આ તો માને છે કે મને મદદ કરે. 5-5.5 કરોડનો નવો ફ્લેટ લે ને, એક ટાઇલ્સ તો લઈ આવે, દરવાજાની બહાર મૂક્યા હોય. અંદર મહાવીર સ્વામીની મૂર્તિ હોય, ઘર દેરાસરે હોય, પણ બહાર ટાઇલ્સ તો હોય જ ગણપતિ. મિથ્યાત્વ ને છૂટે કેવી રીતે જોયું? સાધન બાર અનંત કયો, બાકીનું બધું શ્રદ્ધા વગરના એકડા. એકડાને કેટલા મીંડા હોય તો લાખ થાય? 5 જ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે એકડોને 5 મીંડા લાખ થયા ને. પ્રભુજી કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ન થાય, એકડો ન હોય તો. લાખ મીંડા ભેગા કરીએ તો લાખ થાય? 5 મીંડે નહીં, લાખ મીંડે ન થાય. એકડો તો છે નહીં. રેતીના પાયા ઉપર 35 માનો ટાવળ બાંધીએ છીએ આપણે. તાકે કેવી રીતે? આવું ક્યારથી કરે છે? અનંતકાળથી. અનંતકાળથી આથડીઓ ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. આપણે કોઈ કહેવાળો જ નહોતો મળ્યો. હતા તો આપણે પાત્ર નહોતા. જીવની પાત્રતા વિના અને સત્પુરુષના યોગ વિના અટક્યું છે. સત્પુરુષ ક્યારે નહોતા? તીર્થંકર ક્યારે નહોતા? અનંત 24 જીન નમો. એક એક તીર્થંકર સાથે કેવળી હોય અને ગણધર હોય, જ્ઞાની હોય. એક આત્મજ્ઞાની મળી જાય, જીવ છૂટી જાય. તો અનંતકાળથી આથડેથી કેટલા આત્મજ્ઞાનને મળ્યો છે? ઓળખ્યો ને એટલે ન જ મળ્યો, બરોબર નહીં? એટલે સત્પુરુષની જોગવાઈ વિના અને જીવની પાત્રતા વિના અટક્યું છે. સત્પુરુષ તો ક્યારે નહોતા. ઉપાદાન ક્યારે નહોતું? નિશ્ચય વાણી સાંભળે ને એમ કે ઉપાદાન જાગ્રત નહોતું ને. ઉપાદાન ક્યારે નહોતું? અનંતકાળથી ઉપાદાન તો છે જ સાથે, સૂતેલું પડેલું. એને જગાડવા માટે પુરુષાર્થ કરવો પડે, નિમિત્તને પકડવું પડે. અધ્યાત્મમાં એક જ પુરુષાર્થ છે, ઉપાદાન જગાડવા માટે નિમિત્ત પકડી લેવું. આ મોટામાં મોટો પુરુષ છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, કે નિમિત્તની જરૂર નથી, જાગશે ત્યારે જાગશે, જાગી રહ્યું. હવે જે એમ વિચારે ને કે મારું જાગે ત્યારે મોક્ષ થશે, એનું જાગે જ નહીં ક્યારે. નિમિત્ત પકડવું પડે. જંગલનો રાજા સિંહ ખોરાક તો ભાગતો જ ફરે, દોડવું પડે. ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણીના મનોરથે. ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન મનોરથોથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગા. જંગલનો રાજા કહેવાય. ખોરાક તો એનો ભાગતો જ હોય, દોડવું પડે એને. સૂતેલા સિંહના મોઢામાં હરણવ આવીને બેસતા નથી. અને તને એમને મોક્ષ થઈ જશે, એમને સંકેત થઈ જશે. ઉપાદાન જાગશે ત્યારે. ઉપાદાન જાગે. પ્રભુશ્રીજીને આ પ્રશ્ન ઊભો થયેલો કે મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? ભગવતી સૂત્રમાં આવ્યું એમ કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. દીક્ષા ગુરુને પૂછ્યું, હરકચંદજી મહારાજને સમજાણું નહીં, બીજા સત્સંગીને પૂછ્યું, બેઠું નહીં કંઈ બરોબર. અંબાલાલભાઈને પૂછે છે. અંબાલાલભાઈ આમાં શું મૂંઝાવ તમે કોઈ પણ સવાલ પૂછો ને. અમારા પાસે એવા જ્ઞાની છે, મુંબઈથી આવવાના છે હમણાં દિવાળીમાં, એ જવાબ આપશે. તો કે અહીંયા લઈ આવશો? તો કે લઈ આવીશ ને, હું સમજ ના લઈ આવું. પ્રભુશ્રી માટે તો આવવાના હતા. જ્ઞાનમાં હતું જ કુપાલદેવને કે આ ધર્મ કોણ ધૂરી કોને આપવી? સૌભાગભાઈ ગૃહસ્થ, જોઠાભાઈ ગૃહસ્થ, અંબાલાભાઈ ગૃહસ્થ. કોઈ સાધુ હોય તો માને ને લોકો. એટલે પ્રભુશ્રીજીને માટે જ આવેલા કુપાલદેવ.
મુંબઈથી. 47 આવ્યા દિવાળીમાં. મારી ભવતિથિ ક્યારે જાગશે, ક્યારે પાકશે? શું જવાબ આપ્યો? પુરુષાર્થ કરશો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. સૂતેલાનું સૂતું જ રહે, જાગતા ને જાગતું. લૌકિક મિથ્યાત્વ એટલે દુનિયામાં બધા માને છે દેવગુરુ ધર્મ, એ ન મને. અસત ધર્મને ધર્મ કે, અસત દેવને દેવ કે, અસત ગુરુને ગુરુ કે ને, અને એમ મને કે આ કરીને મારી સંસાર વાસના ઉચ્છેદ થાય છે. અનંતાનુમતિ કર્મની વ્યાખ્યા છે. વચનામૃત 459 છેલ્લો ફકરો. કોકે પૂછ્યું અનંતાનુમતિ એટલે શું? કુપોદે જવાબ આપ્યો, અનંતાનુમતિ તો કર્મગ્રંથમાં લમણા દુઃખ એવી વ્યાખ્યા છે, બધા પાનાના પાના કરીને, સાવ સહેલી વ્યાખ્યા. કે અસત દેવ, અસત ગુરુ અને અસત ધર્મને માનીને પોતાની સંસાર વાસના ઉચ્છેદ થતી નથી, પણ એમ માને છે કે મારો સંસાર હવે સુકાય છે. આ અનંતાનુબંધી કષાયનો પ્રકાર છે. વચનામૃત 459 કહ્યું. એ ગયો છે લીલો રાખવા માટે. સંસાર સુકાય કેવી રીતે? અસત દેવ, અસત ગુરુને અસત ધર્મ એ શા માટે સેવે છે? સંસાર લીલો રહે એટલે માટે ને. પૈસા થાય, ફેક્ટરી ચાલે, રોગ મટી જાય, પરદેશ ગમન થાય, ગ્રીન કાર્ડ મળે, લગ્ન થાય, લગ્ન થઈ ગયું સંતાન થાય, સંતાન થઈ ગયું હવે છૂટાછેડા થાય, નથી થતા. હવે અરજી કરી તોય પહેલાં પરણવા માટે ગયેલો, હવે છૂટાછેડા માટે જાય છે, માનતા માને છે. તો સંસાર લીલો રાખવો જ ને એને. મૂળમાં જ ભૂલ છે. તો એટલે મૂળ માર્ગ ખબર નથી, એટલે મૂળમાં ભૂલ થઈ, એટલે મૂળ માર્ગ કહેવાય કે મૂળ માર્ગ સાંભળો જીનનો. આ વિતરાગનો માર્ગ છે. એટલે શ્રાવક થવું બહુ કઠિન છે. અને શ્રાવક થઈ ગયો એટલે સંકિત થઈ ગયો, અને મોક્ષ થઈ ગયો. શ્રાવક થયો ને, જે એમ કોઈ એમ કહેતો હોય કે હું ભગવાન મહાવીરને માનું છું, સંકિત થઈ ગયું એને વ્યવહાર. એને 16મો ભાવ નથી. ખરેખર માનતો હોય તો આ સંકિત છે. આ તો પણ આપણે કહીએ છીએ એમ નહીં, એ સ્વીકારે તો. એક જ નમસ્કાર કરે એ છૂટી જાય ભવસાગરથી, એમ લખ્યું છે શાસ્ત્રમાં. પાલિતાણા નથી લખ્યું આપણે કે એકવાર જાય પાલિતાણા તો મોક્ષ થઈ જાય એનો. કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સીજે. વાત બધી બરોબર છે, પણ આ ક્યાં ગયો છે? આ તો રખડવા ગયો છે, માનતા માનવા ગયો છે, આશાતના કરવા ગયો છે. એના આશયથી વિરુદ્ધ વર્તન કરે તો આશાતના થાય કે નહીં? એટલે તીર્થયાત્રાએ જઈને પાપ વધારી આવે છે. અને મનમાં એમ સમજે છે કે મેં ધર્મ કર્યો. એ કે ન ગયો તો સારું હતું ને, સમજીને ગયો હોત તો. પાપ કરીને આવ્યો, દેવું પતાવવા આવ્યો હું ને, દેવું વધતું જાય એવું થાય છે. આશયથી વિરુદ્ધ કરે છે તીર્થંકરની. ભગવાન પાર્શ્વનાથ પ્રસન્ન થાય એવો સગર બોલ્યા કરે. એટલે ભક્ત અમર કર્યા કરે, ઋષભનાથ પ્રસન્ન થાય તો શું થાય? મોક્ષ મળે ને. પહેલાં સંકિત મળે, પછી કેવળ જ્ઞાન થાય, પછી મોક્ષ મળે, એટલે સંસારનો નાશ થાય ને. એટલે ઋષભ ભગવાનનો આશીર્વાદ શું છે? પાર્શ્વનાથ ભગવાનનો, તારા સંસારનો સત્યાનાશ જાઓ. આ હું લેવા આવ્યો જ નથી, હું તો સંસાર લીલો રાખવા આવ્યો છું. તો કે તારે જે માલ જોઈએ છે અમે રાખતા નથી, એટલે ખોટે રસ્તે જ ગયો ને. આ તો સંસાર લીલો રખાવા ગયેલો. એ તો કે મારા આશીર્વાદ છે. ક્યાં? વચનામૃત 430 સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યેઓ સ્વરૂપ થઈ જાઓ. એક સમય પણ મોડું નહીં, બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. સવી જીવ કરું શાસન રસી. આ તો આશીર્વાદ છે ભગવાનનો. તો પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાય, ઋષભનાથ ભગવાન પ્રસન્ન થાય તો શું ફળ આપે? એની આગળ છે એ બધું આપી દે તમને. એની આગળ મોક્ષ છે, તમને મોક્ષ આપે, સંસારનો નાશ થઈ જાય ને. આ તો કે મારો સંસાર લીલો રહે અને મોક્ષ મળે. આ તો સિક્કાની બે બાજુ છે. સંસારનો વિરોધાભાસ એમના મોક્ષ, મોક્ષ ન હોય એમના સંસાર, અને બેય જોઈએ છે. એને પાથીએ પાડવી છે. અને બાર્ડ એસોસિએશન ઓફ વર્લ્ડ બાર્ડ એસોસિએશન, ટાલિયાનું એક યુનિયન છે દુનિયામાં, એના પ્રેસિડેન્ટ થવું છે ને. એમાં અરજી કરી એને કે હું પ્રેસિડેન્ટ એનો બાર્ડ એસોસિએશન, વર્લ્ડ બાર્ડ એસોસિએશન. એટલે ટાલ બી જોઈએ છે અને પાથી બી પારવી છે. આમ કેમ થાય? છેથો કે તાલ પ્રભુશ્રીજી સમજાવતા, બે કેમ થશે? અને બે જોઈએ છે. સંસાર બી જોઈએ છે અને મોક્ષે જોઈએ છે. તારા સંસારનું સત્યાનાશ જાય, આશીર્વાદ છે અનંત જ્ઞાનીઓનો એક જ. એના માટે ગયો જ નથી તો કેવી રીતે પ્રાર્થના ફળે એની? ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી તો ક્યાંથી ફળે? શાસ્ત્રમાં તો એમ છે કે એક જ વાર
તીર્થંકર ભગવાનનું દર્શન કરે એટલે એને સંકિત થઈ જાય. એક જ સાચું વંદન જીનવરપતિ વર્ધમાનપતિ ટાળે નર નારીને ભયંકર ભાવસાગરથી, શાસ્ત્રમાં લખેલું છે. એ ગોવી નમુકારો જીણવણસ વધમાણસ. વર્ધમાન મહાવીરને એક જ નમસ્કાર કરે એટલે આપણે જે કોઈ નહીં કર્યો હોય ને, 50 વર્ષથી મંદિરમાં આવીએ છીએ આપણે એ કોઈ નમસ્કાર એ સ્વીકાર એવો કર્યો જ નથી ને, તો શું કર્યું છે? કસરત. દાખલો છે શાસ્ત્રમાં, જૈન મહાભારત પ્રમાણે ભગવાન નેમિનાથ સમોવેસર્યા છે. શ્રી કૃષ્ણ એના સારથીને લઈને નમસ્કાર કરવા જાય છે. ભગવાન તો ધ્યાનમાં હતા એટલે બીજા 18,000 સાધુ હતા, બધાને 3 નમસ્કાર કરે છે. 18 54,000 છે ને. પછી ભગવાન પાસે આવે છે. કાકા દીકરા ભાઈ થાય નેમિનાથ ભગવાન શ્રી કૃષ્ણના. ભગવાન બહુ થાક લાગ્યો કે ભાઈને તો કે ને, તો કેનો થાક લાગ્યો? તો મેં આટલા સાધુને નમસ્કાર કર્યા. તો કે તે ભાવથી નમસ્કાર કરે ને તારી ગતિ બદલી ગઈ છે, કર્મ માફી મળી ગઈ, ઇન્કમ ટેક્સમાં બાદ મળ્યું. તો કે હજી ફરી વાર કરું? હવે તારે સોદો કરવો છે, હવે નહીં. બોલા ભાવે થતા, ભાવે ભાવ ન ભાવે, ભાવે દીજે દાન, ભાવે ધર મારા દે, ભાવે કહેવાય દાન. તો કે મારા સારથીએ નમસ્કાર કર્યા મારી સાથે, એને શું થયું? તો કે એને કસરત થઈ ગઈ. રાજા કરતા હતા એટલે એ સાથે સાથે કરતો હતો, એને ભાવ નહોતા. એને ભાવ હોત કે આ જે ફળ માટે નમસ્કાર કરે છે એ ફળ મને હજો તો એને મળત. ભગવાન મહાવીરને શ્રીમદ રાજચંદ્ર માને છે કે મારા વતી વીરને નિશંક ગણજો. શા માટે એને માન્યા? ભગવાન મહાવીરને જે પદ મળેલું એને જોતું હતું. આપણે એ આશયથી નમીએ મહાવીરને કે શ્રીમદ રાજચંદ્ર તો આપણને મળે, ફાયદો થાય. આપણે આપણો આશય લઈને ગયા છે, શરત કે હું મંદિરે આવું છું આટલું કરજો. મિથ્યાત્વનું સેવન કરે છે જીવ. પ્રાર્થના ન કરે તો વાંધો નહીં, આ માગણ કે વૃત્તિ બંધ કરી નાખે તો મિથ્યા તો ગાઢ થતું તો અટકશે, તો જલ્દી છૂટશે. આ ભવે કદાચ ન પણ છૂટે, ન પણ સંકિત થાય, પણ અનંતાનુબંધી બાંધીને તો ન જાય. આ તો દેવું વધારીને જાય છે, આ મુદ્દલ ગુમાવે છે. આ એટલે મરતા પહેલા ખાલી આ થઈ ગયું કે હું કોઈ દેવ દેવીને ધર્મને મારો વ્યવહાર લીલો રાખવા માટે નહીં માનું, સમાધિ મરણ નિશ્ચિત છે. કેટલું સહેલું છે આ. ભૂખ્યું નહીં રહેવાનું, ડુંગરાય નહીં ચડવાના, આંબેલે નહીં કરવાની. લોકોત્તર મિથ્યાત્વ બીજા પાખંડી મતની પેઠે તીર્થંકર દેવની માનતા કરે. જાય જ છે ને લોકો પાલિતાણાને સમજ શિકાર માનતા માને છે કે આટલું કામ મારું થશે તો ચાંદીનું છત્ર જરાવીશ. તીર્થંકર બીજા દેવ દેવીની તો માનતા કરે એ મિથ્યાત્વ જ છે. આ વિતરાગ દેવની માનતા માને છે કે મારો આ રોગ મટી જશે, હું વેદનીય કર્મની પૂજા ભણાવીશ. શાતા અને અશાતા વેદનીય સદાને માટે મટી જાય, અક્ષય પદ પ્રાપ્ત થાય, એને માટે વેદનીય કર્મની પૂજા છે, ભણાવવાની જ છે. આને માટે અક્ષય પદ માટે, કોરોના મટાડવા માટે નહીં, કેન્સર ન ફેલાય એટલે નહીં. એને કહેવામાં આવે છે કે આ કર, એટલે પામે તેનો સંગ તે બુડે બહુ. તો એનું શું થશે? જેને કહ્યું એને એક જ લાઈન આપી ગોપાલ 142માંથી, એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિકાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં જ. એ તો અધિકારી જ નથી, એની કઈ વાત નથી કરી ગોપાલ કે 142 ગાથામાં. મુમુક્ષુના લક્ષણમાં ઘણી ગાથા લખી, આત્માર્થીના લક્ષણમાં આમાં કંઈ લખ્યું જ નહીં કે જાવે દો, એની કંઈ વાત નથી કરવી આપણે. એ પાત્ર જ નથી, તો એ બાળ મંદિરમાં જ નથી, પ્લે ગ્રુપમાં. હજી એનો સંગ પામ્યો છે, કદાચ સમજી જશે, સવળી આવશે, મંદ કશાયનો ઉદય હશે, 5 સમયગાળો ભેગા થશે, એ કદાચ પડખું ફરી જશે. એટલે એની વાત કરી, એને ચેતવ્યો, તાકીદ કરી કે પામે તેનો સંગ એ બુડે બહુમાં. ઓલાને કંઈ વાત જ નથી કરી કે આપણે એને કંઈ જોતું જ નથી. તો એ તો માને જ હું પામી ગયો એને શું આપે? મારે ક્યાંક જોતું છે તો ભગવાન રાજી થાય આપે, મારે કંઈ જોતું નથી પણ શું આપે? એ ભગવાન મારી પ્રાર્થના સફળ ન થાજો એ કહે જ છે, તો પછી તો ક્યાંથી આપે? એ હાથ જોડીને નારિયેળ લઈને માનતા માનીને દીવો અગરબત્તી કહે છે કે મારો સંસાર લીલો રાખજો, મને સંકેત નહીં આપતા, નહીં તો હું છૂટી જઈશ. એટલે નથી આપતા. જેવા ભાવ તેવા હરી ફળે, બબ્બા ભજન થકી ભાવ ટળે. જૈનેતરમાં આ વાત કરી છે, એને જોતું જ નથી. તો અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, શ્રી કૃષ્ણ જવાબ આપે છે. અર્જુને પ્રશ્ન કર્યો, કોઈ ગણપતિને માને, કોઈ પરશુરામને માને, કોઈ દેવી અંબિકાને માને, કોઈ ભવાનીને માને, કોઈ મા શક્તિ ગાયત્રીને માને. એ અર્જુન એ બધા મૂર્ખ છે જે મને નથી ભજતા. એ મને એટલે
જે સહજ આત્મ સ્વરૂપની આરાધના નથી કરતા, આત્મા માટે જે ભક્તિ નથી કરતા, એ બધા મૂર્ખ છે કે. તો એને શું મળશે? એને હું નથી જોતો, શ્રી કૃષ્ણ કહે છે, એને સંસાર મળશે. તો સંસાર છે જ ને, સંસાર તો લમણે રાખ્યો છે ને. એ નહીં માનતા માને ને કે મને પત્ની મળો, લગ્ન થઈ જાય, તો માગણાવાળી તો છે જ, એટલે લગ્ન થવાના જ. એ નહીં માનતા માને ને, એને માગણાવાળા છે જ સંતાન, એટલે પેદા થવાના જ નહીં. એને માટે માનતા મને કે મને તકલીફ આપો ને જલ્દી, બહુ મોડું થઈ ગયું. અરે ઉભો રે, માગણાવાળા આવશે, એ હથિયાર ભેગા કરે છે, એક સાથે આવશે, મારશે કરી, તું નહીં આપતો. આ પ્રાર્થના કરે છે એને માટે, મને જલ્દી નાખો ને નરકમાં, કે ખમજ. એના માટે માનતા માને છે. એટલે તીર્થંકર દેવની માનતા કરે. મિથ્યાત્વ છે, પૂરું પ્રવચન મિથ્યાત્વ, 363 પાખંડી મત. જીવ પછી બધા સિદ્ધાંતિક વાત છે, જીવને અજીવ, અજીવને જીવ, એ બાજુમાં. સાધુને કુસાધુ કહે તે મિથ્યાત્વ, એના કરતા આગળ. કુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ, અસદગુરુને સદગુરુ કહે તે મિથ્યાત્વ. પછી કે અમે તો 18 વર્ષથી જાય છે, એટલે 18 વર્ષથી એને માથું ફોડ્યું ને, એટલે કેટલું પાસ ચડી ગયો છે જબરો. એની પાછળ કોક આવે કે હું તો 31 વર્ષથી જાઉં છું, ત્યારે વધારે ચડ્યો છે ને પાસ. ઓલાને જગન્ય અનંતાનું મંદિર છે, ઓલાને ઉત્કૃષ્ટ અનંતાનું મંદિર છે 31 વાળાને. એને કેટલું કાઢવા માટે કેટલી તકલીફ પડશે. એકને ખાલી થોડુંક જ કેન્સર છે, 1-2 કિમોથેરાપીમાં કંટ્રોલમાં આવી જશે, ઓલાને ફેલાઈ ગયું જ બધે, કંટ્રોલમાં જ નહીં આવે. એટલે અસાધુને સાધુ કહેવાય. આ મિથ્યાત્વ છે. ધર્મ કેવી રીતે પડે? આખું વચનામૃત મોઢે હોય તોય, બધા આગમ વાંચી લીધા હોય તોય. સાધનમાં રંધ કયો, પાછું એ બાયોડેટા સ્ટ્રોંગ કરે, મજબૂત. અમે તો અહીંયા 18 વર્ષથી જાય છીએ, જાગ્યા ત્યાંથી સવાર. ખબર નહોતી, ભૂલ કરે તે માનવ. આપણે બધા માણસ ભૂલ કરવાવાળા છીએ. કબૂલ કરી મેં, આ મારી ભૂલ થઈ ગઈ. કબૂલ કરે તે દેવ. એકવાર દેવ ગતિ તો જાય છે, ભૂલ એને કબૂલ કરી લીધી પ્રતિક્રમણમાં. સુધારે તે દેવાદી દેવ, છૂટી જાય. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદી દેવ. એ ત્રીજા મહાવીર થઈ જશે, સુધારશે. કારણ કે મારે સુધાર, મારે તો સંસાર જોઈએ છે, આ બધું જવા દો લમણાજી. એને જુગુપ્સા થાય છે વિતરાગની વાત સાંભળી. કેમ? વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ, જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. વચનામૃત 15માં આ કડી લખીને કોપોલ તો એ મંત્ર તંત્ર ઔષધ નહીં, પછી આ કડી લખી કે વચનામૃત વિતરાગના કાયરને પ્રતિકૂળ છે. કે ડર લાગે છે ને મારું આ સુખ વહી જશે તો? સુખ છે જ નહીં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. ના, મને આમાં આનંદ આવે છે. અરે તું તારું જ હાડકું જ આવે છે રે, તું તારા તાળવાનું લોહી ખરે છે. મને કૂતરો હાડકું લઈ આવ્યો, મજા મીઠું ખારો ખારો સ્વાદ આવે ને લોહી જાય એટલે તોડી નાખે છે. આગલા કૂતરા એ જ કરેલું. અઠવાડિયાથી એ બધા હાડકું ચાવી ચાવીને તાળવું બહુ બળે ને ત્યારે છોડી દે છે, એટલે બીજો કૂતરો ઉપાડે કે નવું મળ્યો ખોરાક. એનું તાળવું છોતરાય જાય, એ છોડી દેશે, પછી બીજો કૂતરો લેશે. આપણે એ કરીએ છીએ. અનંત જ્ઞાનીઓએ આ સકળ જગતે એઠવત અથવા સપના સમાન એને છોડી દીધું, આપણે લેવા જાય પાછા. કામી છે કુત્તા ભલા, પ્રીતમદાસ કહે છે, ગાળ દે છે આપણને કે એને તો કોઈ કહેવાવાળો નથી મળ્યો, તને તો કહેવાવાળો મળ્યો છે. તો તારી ઈચ્છા જતી નથી હજી. અધર્મને ધર્મ કહે. અમે ધર્મ સેવીએ છીએ. આ ધર્મ છે, માનતા માની આ ધર્મ છે. તે રોગ મટવા વેદનીય કર્મની પૂજા ભણવી, આશાત ના કરી કે ધર્મ કર્યો તે. અંતરાય કર્મની પૂજા ભણાવે, ગ્રીન કાર્ડ મંજૂર થાય એને માટે. આ ધર્મ કર્યો. 3 કલાક ધડીંગ ધડીંગ વગાડીને કે, અને પાછું અભક ખવડાવ્યું બધાને. ન ખાવાનું ખવડાવ્યું, ન પીવાનું પીવડાવ્યું. ધર્મ થયો કે અધર્મ થયો? મારા તરફથી, એટલે મારા તરફથી આ પાપની પ્રભાવના કરું છું. તમે વિતરાગ ધર્મની આરાધના કરી કે વિરાધના કરી? એને તો બધા સરખા જ છે, પણ આરાધક જીવને કાર્ય સફળ થાય, વિરાધક જીવ રખડે. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જિંદરાય. પણ આરાધક જીવને કારણ સફળ થાય. એને ભેદભાવ છે જ નહીં, એ તો વિતરાગ છે. અધર્મને ધર્મ ગણે. એટલે આપણે ત્યાં જાય ને જમવા માટે, મફત હોય એટલે કે પ્રસાદ લઈ આવે, એટલે તમે અનુમોદન આપ્યું ને,
ભગવાન તીર્થંકરની આશા ન કરવા માટે અનુમોદન આપ્યું. તમે પાપના ભાગીદાર છો, ગરદી કરીને તમે રોજ જવાનું મંદિરે, આવું હોય ત્યારે નહીં જવાનું, તો વિતરાગના ધર્મનું આરાધન થાય. એ તો ગરદી કરી તમે, કરવું કરાવડાવું, કરતા પછી અનુમોદવું, એ તો બોલી બોલીને થાકી ગયા આપણે. તો બંધ ક્યારે થશે આ? અને કદાચ તમે એક જીવને બંધ કરાવડાવો એટલે તમે વિતરાગને માર્ગે લાવ્યા ને. એક પણ જીવ આપણે લીધે વિતરાગ માર્ગમાં પ્રયાણ કરે, જીવ તીર્થંકર નામ કર્મ બંધે, એમ આગમ કહે છે. વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ છે. વ્યાખ્યાન સર 2 10મી નોંધ 16મો બોલ. વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડે. એટલે આપણે કોઈને તીર્થંકર ભગવાનની શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ ને સાંભળવાનું ગળે ઉતરે કે સાચું છે, અને એ યાવત આરાધે તો જે કહેવા વાળો હોય ને, એટલે આપણે તીર્થંકર નામ કર્મ બંધાય છે. એટલે ગુરુ થવા માટે નહીં, ઉપદેશક થવા માટે નહીં, મારે મારા માટે જ બોલવાનું છે અને સામેવાળાને પોતાના માટે જ કરવાનું છે. વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે, અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. 30 મહામોહનીય સ્થાનક છે, એક આ છે. અનંતકાળ રખડે પછી છે આ મિથ્યાત્વ. જીન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, અન્ય માર્ગને જીન માર્ગ શ્રદ્ધે મિથ્યાત્વ. બધું આપણે જેવું જ છે, બધું સરખું જ છે. સરખું હોય, એકના હાથમાં હથિયાર છે, એકના કુખમાં સ્ત્રી છે, એક અશાંત છે, ઉગ્ર છે, એટલે જપ માળાના પ્રચાર કરે છે, એક નાચે કૂદે છે. બધું સરખું. હાથે ન હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, ન રાખે કુખે વામા. આ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા છે કે સ્તવનમાં આવે છે. માનવીજી મહારાજનું સ્તવન છે. વિતરાગની ઓળખાણ શું? નાચકૂદ હોય, સ્ત્રી હોય, સ્ત્રીને પુરુષ હોય, જપ ઉગ્ર મન છે એટલે જપ રુદ્રાક્ષની માળા હોય. આ તો ઉગ્ર ચિત્તનું પ્રતીક છે. આ તો હાથે હથિયાર છે. કોને મારવા જવું છે? લડો સૌ આત્મસંગ્રામે, બૈરુદ્ધ્ય શું લડો? કોની સાથે લડવું છે? ક્રોધમાન માયલોભ સાથે લડવાનું છે. મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, કશાયને મારવાના છે. હાથમાં ત્રિશુલ હોય, ગદા હોય, તીરકામઠું હોય, મૂછળ હોય, વાઘના અસવાર હોય. એ વિતરાગના શ્રાવકના આરાધ્ય દેવ હોય, આરાધ્ય ગુરુ હોય. બધું સમજાય છે, પણ આને વ્યવહાર જ જોતો છે તો શું થાય? આમ ન સમજાય એવું શું છે? આમાં સંસ્કૃત શીખવાની જરૂર પડે? આમાં કાશી જવું પડે આ સમજવા માટે કે હાથમાં હથિયાર હોય, કુખમાં સ્ત્રી હોય, મન ઉગ્ર છે એટલે જપમાળા રાખતો હોય, નાચ ગાન કરતો હોય, તબલા વગાડતો હોય. આ વિતરાગનો ધર્મ નથી. મોહન જીનરાયા તવન છે પાર્શ્વનાથ ભગવાન. અન્ય માર્ગને જીન માર્ગ શ્રદ્ધે અને જીન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ. જીન માર્ગથી અધિકું પ્રરૂપે, જીન માર્ગથી ઓછું કે વિપરીત પ્રરૂપે એ મિથ્યાત્વ. ગોપાલ તો લખીને આપ્યું છે. ભગવાન મહાવીરે જે કહ્યું છે એના કરતાં ઓછું અધિક કહીને અમારે અધોગતિ જવું નથી. એટલે શ્રીમદ રાજચંદ્રના જે વચનામૃત છે કે મોક્ષમાળા છે, કાનો માત્ર મેંડી પદ, ઓછું અધિક કહીને અમારે અધોગતિ નથી જવું. જેઠાભાઈને પત્ર લખ્યો છે, તમે મા સતીજીને કહેજો. કોઈક મા સતીજી મોક્ષમાળા વાંચતા હતા. એક વખતે તો હજી છપાણી નહોતી, હસ્તક લિખિત. એને કહેજો કે આ જીનેશ્વરનો જ માર્ગ છે, અમે એક પણ શબ્દ ઓછો અધિક લખ્યો નથી. અમારે અધોગતિ નથી જવું. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દો, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. આત્માનો અનંત સુખમાંથી બહાર નીકળીને આપણી પાસે આવ્યા કહેવા માટે. બાંધી લીધા હતા કર્મ તો ક્યાં જાય? ભગવાન મહાવીર સામે. ભગવાન મહાવીર દેશનામાં બોલતા હતા કે પંચમ કાળમાં બધા જીવો અનાથ હશે અને વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. તો કોઈ નહીં હોય કેવો ઓળો. ભગવાન મહાવીર શિષ્ય હતા ને કુપોલદેવ. લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો કે હું જાઉં તો કોઈ નહીં હોય તો આવ્યા આપણે માટે, નહીં તો ભગવાન મહાવીર સાથે જ વ્યા જાતી. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. કાંટાળો માર ખસેડવો પડ્યો.
देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचल चरणनो आश्रय आपो मन राखो ना अळगू देवानंदन हो રાજચંદ્ર પ્રભુ પ્યારા. મારાથી કાંઈ થાય એમ નથી કે હું ખાલી તમને અંતઃકરણપૂર્વક નમસ્કાર કરવા આવું છું. તમારે શું આપવાનું મને મારા માટે જે યોગ્ય હોય આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન. અને કેટલી મહેનત કરી આપણા માટે રેડ્યા એ મહાવીર જન્મ દિવસે. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો કાંટા ફેલાયા છે. મોતીલાલ ભાવસરને કહે છે આ કાંટાળો રસ્તો સાફ કરતા અમને ખબર છે કે કેટલી તકલીફ પડે. તમારે તો લાઈન ક્લિયર છે કે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા નનડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. પછી એક સિદ્ધાંત આપે છે આપણા માટે મંત્રરૂપ. આપણે ગોતીએ છીએ ને કોઈ મંત્ર આપવાવાળા, કોઈ ગુરુજી. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અત્યારે કોઈ જ્ઞાની હોત ત્યારે કે છે 137 વર્ષ પહેલા કોપાવજો, 125 વર્ષ પહેલા તો એની કેડ ચડી જાત કે છોડત નહીં. કોઈ નથી એટલે અમારે મહેનત કરવી પડી. હવે 125 વર્ષ પછી આ પડતા કાળમાં ઊંડા કાળમાં આપણે ગુરુ મળી જાય છે આપણને. નિંદામી ગરહમી અપ્પણમ વોસી રમી ધિક્કારજો મને મારી વાસનાને. પ્રતિક્રમણ થઈ જાય, સંકિત થઈ જાય, કર્મને આત્મા અલગ થઈ જાય, નિર્જરા થાય, ઉતડાઈ જાય. ક્ષમાપના બોલતો ને આવો હું છું નાલાયક અધમધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. 20 દુહાની કોઈ પણ એક કડી કરીને સંકિત થાય છે. આ બૃહદ પ્રતિક્રમણ છે અનંત કાળનું. ચોમાસી નહીં, સંવત્સરિક નહીં, દેવશી રાયશી નહીં, અનંત કાળનું પ્રતિક્રમણ છે. આ આગળ કરેલા પાપોનું હું પશ્ચાતાપ કરું છું. એટલે આ ભવના નહીં, ભવના અનંતકાળથી આ જ કર્યું છે મેં. ખાલી ક્ષમાપના બોલે ને અંતઃકરણપૂર્વક સંકિત થઈ જાય. ક્ષમાપનામાં 12 વાર છે કોપાવતો ને ભગવાન છે એમ. સર્વજ્ઞ પરમાત્મા અનંત જ્ઞાની અનંતદર્શી. એમાંથી એક જ વાર થઈ જાય કે હું જેની પ્રાર્થના કરું છું ભગવાન છે, ઓળખી ગયો. થોડમો ભાવ નથી આજે. આપણે ક્ષમાપને નથી કરી, આપણે 20 દુહાઈ નથી બોલ્યા. બ્રહ્મચારી કહેતા રાગોડા તાણવા માટે નથી લખ્યા. આપણે રાગોડા તાણતા થાકી જાય ને હારે ઢોલ મૂકીએ, નગારો મૂકીએ, હાર્મોનિયમ મૂકીએ, મંજીરા મૂકીએ. ભાડોતરી માણસો બોલે આવે. કોઈ ગુજરી જાય ને પછી ભાડોતરી પ્રાર્થના માટે બોલે આવે કે હું એકલો પ્રાર્થના નહીં કરું ને તમે 50,000 લેજો 2 કલાકના, પણ આ ગાઓ ને તમે, એને ફાયદો થશે, 50,000 મળશે ને, આને શું ફાયદો થશે? અને મેં ધર્મ કર્યો એનું અભિમાન થશે. પૂજારી પૂજા કરે ભગવાનની તો પૂજારીને ફાયદો થાય કે આપણને થાય. અને ભાડે પૂજારી મૂક્યા છે અને કૃતકૃત્યતા માને છે. આ વિતરાગનો ધર્મ હોય? આ પ્રભાવના છે કે વિરાટના છે ધર્મની? ચોખ્ખું સમજે એવું છે મંદિરમાં ગયા વગર ને સંસ્કૃત શીખ્યા વગર. પણ આ અનંતકાલથી અભ્યાસ જ નથી તો આનો, એટલે ગમતું નથી. આને ટેવાઈ ગયો છે. તો ખાખરની ખિસકોલી ટેવાઈ ગઈ છે લીમડાના રસથી. કેરી લે, કેસર કેરીનો રસ લે, આટો મારી આવે આંબા ડાળે, લે નહીં, પાછી આવતી રહે. એ માળો તો લીમડે જ કરે, આંબા ડાળે આંટો મારી આવે પણ કરે નહીં. જીન માર્ગથી ઓછું પ્રરૂપે, જીન માર્ગથી અધિકું પ્રરૂપે, જીન માર્ગથી વિપૃત પ્રરૂપ આ મિથ્યાત્વ છે. આ અક્રિયા મિથ્યાત્વ. સંયમાદી ક્રિયાને માને નહીં. ના, એ તો કાંઈ નહીં, અમે વાંચી લીધું ને બસ. આત્મા ખાતોય નથી ને પીતોય નથી. લાવો આઈસ્ક્રીમ રાતના 11:30 વાગે, તો આત્મા ખાતો નથી પીતો નથી ને, તો આઈસ્ક્રીમ લઈ ઈંટના ટુકડા મૂક મોઢામાં. આત્મા ક્યાં ખાય છે? આત્મા ખાતો જ નથી તો આઈસ્ક્રીમ શા માટે મૂકવો પડે?
પથ્થરમુખ ટુકડા. અક્રિયા મિથ્યાત્વ, સંયમાદિને માને જ નહીં કે આપણે શું છે, આપણે તો જાણી લીધું આત્મા વિશે બધું, અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર, એમ ચાલે. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ આશાત ન થાય. કૃપાદેવની ભગવાનમાં આવી રહી એ કે છેલ્લી લાઈનમાં બેઠો ને કંઈ આવડતું જ નથી, અને એ આગળ હોય મોક્ષ માર્ગમાં, એ આગળ હોય મોક્ષ માર્ગમાં, કે હું જાણવા આવ્યો છું, મને કંઈ ખબર નથી. આ તો માને છે કે મેં બધું જાણી લીધું. અક્રિયા અજ્ઞાન મિથ્યાત્વ, અજ્ઞાનને સારું કરીને માને. પછી અસાધના આશાતના, ગુરુને ભગવાનની આશાતના કરે છે આવું કરીને. એટલે આ મંત્ર છૂટવા માટે છે, એ બંધાવવા માટેમાં. આથી છૂટશે નહીં, આનાથી પાપ જાશે નહીં. એટલે કહ્યું મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. આ વિતરાગ વાણી છે, એના વિના કોઈ ઉપાય નથી. કે પછી ખાલી રાજ 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 કરશે, મહાવીર 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 કરશે, આત્મા આત્મા તો કરશે, તોય છૂટી જશે. સદાચારની નીતિની બધાને આજ્ઞા છે જ. એના માટે કે વાટ નથી જોવાની કે હું કાર્તિકી પૂનમ પછી ખોટું બોલવાનું બંધ કરીશ. અરે આજથી જ કરી દે. એના માટે ખમવાનું નથી એટલું બધું કે હું દિવાળી પછી કાંદા લસણ છોડી દઈશ. એના માટે બધાને આજ્ઞા છે જ. એ આજ્ઞા માટે આ એટલું આજ્ઞા કે છે ને, વાટ જોવે છે કે હું દિવાળી પછી પાલિતાણા જાય છે ને ત્યારે અત્યારથી આજ્ઞા છે એને. સદાચારની અનંત જ્ઞાનીની આજ્ઞા છે જ. આ નથી કરવું એને. અને વેશ બદલીને પછી ગુરુજી પાસે જવું છે. ગુરુજી વાટ જોઈ ઊભા હોય, હાથ તો તૈયાર જ હોય. અરે મેં આશીર્વાદ લેવો ને, મને હાથકડી પહેરાવા આવ્યા તમે. આ 25 પ્રકારના મિથ્યાત્વ અનંત કાળથી જેવે સેવ્યા છે, અને મંત્ર તંત્ર એવી રીતે ભણ્યા કર્યો છે. એટલે શું કરે છે જીવ સંસાર માટે? ફરી ફરીને એક જ વાત છે. દેવચંદ્ર મહારાજ કહે છે, જે લોકોત્તર દેવ નમુ લૌકિક. આ લોકોત્તર દેવ છે વિતરાગ દેવ. છૂટવા માટે, સંકિત માટે એને હું લૌકિક ભાવથી નમું છું. દેવચંદ્રજી કુત વિરહમાન ભગવાન વજ્રેન્દ્ર સ્વામીના સ્તવનમાં આવે છે, પોકાર કરે છે કે અનાદિથી મેં આ જ ભૂલ કરી છે. હું નમસ્કાર તો કરું છું, હું મંદિરે જાઉં છું, દેરાસરે જાઉં છું, સમજશિખર પાલિતાણા, પણ હું લૌકિક ભાવથી જાઉં છું, અને માફ કરો. આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે. મિથ્યાત્વ 18 પાપ સ્થાનક, ગયા સમાગમે વાત આવેલી. આ બાજુ 17 પાપ સ્થાનક રાખ્યું. એમાં હિંસા, ખોટું બોલવું, અબ્રહ્મચર્ય બધું છે. અને આ બાજુ મિથ્યાત્વ મૂકો, મિથ્યાત્વનું પલ્લું નમી જાય. મૂળમાં જ ભૂલ છે. આ ભૂલ ચાલુ રહેશે ને, ધર્મની કરણી કરશે તો દીક્ષા લઈ લેશે, માંસ ખમણ કરશે, વર્ષિતપ કરશે, દાન કરશે, તીર્થયાત્રા કરશે, ફળશે નહીં? ફળ મળશે. પૂર્ણ પ્રકૃતિ બંધાશે, છૂટવામાં નહીં થાય. એના ફળમાં એને સંસાર મળશે. કે મારે આંબેલની 18મી ઓળી છે, આ ફળ મળશે. સાસા ક્રિયા યા ફલવતી, વ્યવહાર મળશે, અને પૂર્ણ મળશે. પૂર્ણ કરે અમરાપુર પામે, દેવલોકમાં જશે. પછી અંતે 84માં પાછો રખડશે. આ કંઈ ગોપાલદેવે કહ્યું એમ નથી. આનંદજી મહારાજે આ જ લખ્યું છે. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે 4 ગતિ માહે લેખે. લેખે એટલે એનું પરિણામ શું આવશે? 4 ગતિમાં રખડશે, દેવલોકમાં જશે. પછી એમ કે 1 લાખ વર્ષ દેવલોકમાં, પછી 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 પછવાડો પાછો હતો ત્યાં. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ, ભૂપ કીડો મેં ગયા. એફડી વટાવી લીધી, હવે બેંક બેલેન્સ છે નહીં, કે પાછું ભીખ માગવાનું, પાછું પૂર્ણ ભેગું થશે અકામ નિર્જરાથી, કે મિથ્યાત્વની સાથેની ક્રિયાથી. અનંત કાલથી રખડ્યા જ કરે છે. 14 રાજલોકમાં આ જીવ બધી રખડી આવ્યો છે, 1-2 જગ્યા વગર. સિદ્ધશિલાય નથી ગયો, અનુત્તર સર્વાસ્થી જે બધા સમકિત દેવ હોય ત્યાં નથી ગયો, બાકી બધી રખડ્યો છે. 9માં ગ્રીવ્યકમાં જે આવ્યો તો, ગ્રીવા એટલે ડોક. 9મું ગ્રીવ્યક 33 કરોડોકોટી સાગરોપમ, ગણમાં બેસે તો લમણા દુખે, ત્યાંય જે આવ્યો છે. આ પછી કૂતરો ગધેડો થાય પછી. એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે, સમકિત સાથે નરકાવાસ ભલો. નરકમાં જવું પડશે, અમુક નિકાચિત બાંધી લીધા છે એટલે, પણ સમકિત થઈ ગયું છે. નરકાવાસ ભલો કેમ? સમ્યક ભાઈ બધા કર્મ ખપાવી અને નાહી ધોઈને ચોખ્ખો થઈને આવશે.
વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠણંગ જોઈ લો, ઠણંગ સૂત્રમાં લખ્યું છે. શ્રદ્ધા છે નહીં કે કેનાર પુરુષ સાચો છે. ક્ષૈક સંપિતના ધણી છે શ્રેણિક રાજા, અત્યારે નરકમાં છે. મહાપદ્મ તીર્થંકર થશે, આવતી ચોવીસમાં તીર્થંકરતા છે. કુપોલદેવે લખ્યું કે હું નથી કહેતો, કુપોલદેવ કહે, ઠણંગ સૂત્ર જો એમાં લખ્યું છે. શાખ આપી છે. કુપોલદેવ એક પણ વાત પોતાની કઈ જ નથી. છપદનો પત્ર આત્મ સ્વરૂપને, પૂર્ણ આત્મ સ્વરૂપને પામ્યા છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે, એવા જ્ઞાની પુરુષની આ વાત છે. આત્મસિદ્ધિમાં આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય એણે આ વાત કરી છે. હું નથી કરતો એકલો, અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે. શ્રેણિક ઠણંગ જોઈ લો, ઠણંગ સૂત્રમાં લખ્યું છે, હું નથી કહેતો. અને આપણે કરીએ છીએ થશે તો પહેલું આચાર્યને, બીજું સુવિગડાંગની શાખ આપી કે દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પેલું આચરણ, બીજું સુવિગડાંગ. એમાં લખ્યું છે કે જોઈ લો, માયા સાથે સંસાર લીલો રાખવા માટે ધર્મની કરણી કરે. માસ કમરને પાણે માસ કમર, અનંતું જન્મ મરણ ચાલુ જ રહેશે. આપણે તો કરીએ છીએ શું ક્રિયા, તો આપણું શું થશે? હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આ પોકાર થાય, હે પ્રભુ, હે પ્રભુ પોકાર કરે. આખી કડી ન બોલે બ્રહ્મચારી, ખાલી હે પ્રભુ બોલે. અનંતાનું મધ્ય તૂટી જાય, સંકિત થઈ જાય. હે પ્રભુ, હે પ્રભુ. હરિભદ્ર સુરી આદિનાથ ભગવાન પાસે જાય છે, પ્રાર્થના કરે છે. કુપોલદેવ વખાણ્યા એવા સાધુ. 1444 ગ્રંથ લખે છે. આપણે 8 દ્રષ્ટિની સજ્જાઈ બોલીએ છીએ ને, મૂળ એણે લખી છે, યોગ દ્રષ્ટિ સમુચય. એનું ભાષાંતર યશુજી મહારાજે કર્યું છે. આદિનાથ ભગવાન સામે ઉભા રહે છે કે હું દર્શન કરવા આવ્યો ને, રસ્તામાં બધી દુકાન ને બધું, મારી દ્રષ્ટિ ત્યાં ખેંચાય છે. હે પ્રભુ, હું શું કરું? જૈનેતરમાં જે સુરદાસ શ્રીકૃષ્ણ સામે ઉભા રહે છે, ભગવાન મને તારા સિવાય બધું બહુ દેખાય છે, એમાં આનંદ આવે છે. આંખ ફોડી નાખી સુરદાસે, એમ વાત આવે છે. તને જ જોવો છે, તને તો હું અંતકંઠથી જોઈશ. આંખ તો બીજું બધું જોતા ઝેર છે, મારે જોવું જ નથી. આંખ ફોડી નાખે. આપણે બીજું જ લેવા જ જાય છે, તો ભક્તિ ફળે કેવી રીતે? આ પ્રતિક્રમણ છે. આ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. આ જ કરું છું. ધર્મનો પાસ ચડે કેવી રીતે જીવને? 50 વર્ષ પછી ધર્મ કર્યો જ નથી તો. ઓઢું કાળો કામળો, રંગ ન લાગે. બીજો ડાઘ કેવી રીતે લાગે? કાળો કામળો પહેરી લીધો પછી. સફેદ કલર હોય તો લાગે, આ તો કાળો કામળો પહેરી લીધો જાણે. મીરાબાઈ કહે છે. હવે કેવી રીતે અસર કરે? લોકોત્તર દેવને લૌકિકથી નમું છું. સતદેવ, સદગુરુ અને સદધર્મને ન માનતા લૌકિક દેવ, ગુરુ અને ધર્મને માનવા, અથવા સદદેવ, સદગુરુ, સદધર્મને ભૌતિક વાસનાએ માનવા. તીર્થંકર ભગવાનને, ગણધર દેવને. પછી એને થોડું ઘણું વાંચી લીધું, સાંભળી લીધું કે વિતરાગ દેવ કે ફળ ન આપે, દેવદેવી શાસક રક્ષક દેવને માનવા માટે. જો સમકિતી દેવ છે, જૈનના દેવો, એ વ્યવહાર આપે જ નહીં લીલો. સમકિત થઈ ગયું એટલે એને ખબર છે આ સંસાર લીલો રાખવા જેવો નથી, તો જ સમકિત થાય ને. એટલે એ તો કંઈ ફળ આપશે જ નહીં. મિથ્યાથી દેવ ફળ આપી શકે નહીં. તો કોની પ્રાર્થના કરવી તારે? પણ એ ખોટું લાગશે ને તો સમકિતી તો ખીજાય નહીં, દ્વેષ તો થાય જ નહીં. મિથ્યાથી પાસે કંઈ છે જ નહીં. શંખણી ક્યારે શ્રાપ દે, શંખણીનો શ્રાપ લાગે નહીં. સતી ક્યારે દે જ નહીં. તો ડર કેનો છે હવે? શા માટે માથું નમાવે છે હજુ ગમે તે? સમકિતી દેવ તો કોપાયમન થાય જ નહીં ક્યારે, તો જ સમકિત થયું હોય ને. અનંતાનુમંથી કશાય નીકળ્યા હોય પછી જ સમકિત થાય. એટલે આપણે આરાધન ન કરીએ દેવદેવીનું તો સમકિતી દેવ તો કોઈ ગુસ્સે થવાના જ નથી. મિથ્યાથી દેવ કંઈ કરી શકે એમ નથી. સતી શ્રાપ દે નહીં, શંખણીનો લાગે નહીં, તો ડર કેનો છે? કેમ માથા નમે છે બધી? એટલે કુપોલદેવે કહ્યું, દેવદેવીની દુશ્મન તમે શું કરશો? એ પોતે જ રખડતા છે. તો ભરવાડ આવ્યો ખીલા ઠોકવા, ભગવાન મહાવીર પાસે હથિયાર હતું એ કોઈ ક્ષમા સિવાય? તો કોનો આરાધક છે આજે? પોતાની વાસનાનો જ આરાધક થયો ને આ. અને અસત દેવ, અસત ગુરુ, એ અસત ધર્મ એનું માને છે. છૂટશે કેવી રીતે? સતદેવ, સદગુરુ, સદધર્મના ભૌતિક લાભની ભાવને માનવા આ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. 5 ઇન્દ્રિયના વિષયો કાયમ, હું જીવું ત્યાં સુધી મને 5 ઇન્દ્રિયના વિષય મળ્યા કરે. ગાડી, લાડી, વાડી. તો સીતા ને રાવણ ઉપાડી ગયો, તારે શાશ્વત સુખ રહેશે. પાંડવ કૌરવ બધા સેંકડો મરાઈ ગયા બધાને, તારું બધું શાશ્વત રહેશે.
મારે બધું જે ગાડી લાડી વાડી છે ને અનંતકાળ સુધી રિયાજ કરે. કેવું બફમમાં છે આજીવ. જે દેહને રામકૃષ્ણ કે ભગવાન તીર્થંકરે નથી રાખી શક્યા એને તું માદળીએ બાંધીને ટકાવી રાખીશ, રક્ષણ કરીશ. કાળ શિકારી તાકીને રહ્યો છે અશરણ ભાવના કુપોલ કે છે કે તારા માદળિયાથી અટકી જશે. કેટલું બફમ ચાલે છે. એ પપડ કંઈ મંત્ર આપ્યો હશે કોકે, એ કર્યા કરશે એટલે એ મૃત્યુંજય મંત્ર થઈ જશે. સંકિત કરાવી દે એ મૃત્યુંજય મંત્ર, રોગ મટાડી દે નહીં. આપે છે ને મૃત્યુંજય મંત્ર કોઈ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે. એટલે શું કરે છે, પેલો 6 મહિને મરે એટલે 6 અઠવાડિયે મરી જશે. અશુભનો બંધ પડ્યો ને, તીર્થંકરની આશત ન કરી એટલે અશત વેદની વધારે વકરશે. એટલે જે પીડા 6 અઠવાડિયે ચાલવાની હોય ને 6 મહિના ચાલશે હવે, કેમ કે અશુભનું બંધ પાડ્યું એને, તીર્થંકરની અવહેલના કરીને, આશયથી વિરુદ્ધ કામ કરીને. એમનેમ જ મળતું હતું એના યોગે, થાય ભોગથી દૂર અને માનતા માની. અશુભનું બંધ પાડ્યો એટલે લંબાય. સૌભાગભાઈને કોપાલ લખ્યું છે, આગળ આવશે બધું કે તારું વ્યવહારિક સુખ થયેલા છે દૂર, તું અશુભનો ઉદય કરશે તને આનાથી જલ્દી. અશુભનો ઉદય છે એટલે જ દુઃખી છે. એમાં નવું અશુભ બાંધે એટલે અશુભ વત્તા અશુભ વજ્રલેપ થાય ને, લંબાશે એની પીડા, એની ગરીબી દારિદ્રતા લંબાશે. સૌભાગભાઈને કોપાલ કહે છે, માગમાં શું કરો છો તમે? આવી રીતે આર્ત ધ્યાન કરીને ઉતાવળે પગલાં ભરશો તો તમારે એ સોલ્યુશન મળવાનું છે. લંબાશે કે એને મેળે જ કર્મનું કોકડું ઉકલતું હતું. આ વચમાં હાથ નાખીને ગૂંચવડ કરે છે, ગાંઠ 2-3 મારી દે છે, એટલે ફસાય છે. પાછું આ ગણિત શાસ્ત્ર છે. આ તો 18 દોષથી ભરેલું હોય એને દેવ મનાય. 18માંથી એક પણ દૂષણ હોય એ વિતરાગ દેવ ન કહેવાય. શ્રાવક એને નમે નહીં. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. જીનેશ્વરની ભક્તિના પાઠમાં મોક્ષમાં લખ્યું છે કે શ્રાવક કોને માથું નમાવે. વિતરાગ દેવના તીર્થસ્થાનોની જાત્રા વ્યવહારિક કાર્ય માટે કરે કે કરાવડે, મારા તરફથી સંઘ કાઢ્યો છે. સંઘમાં તો 6 કલાકનો રસ્તો હોય, એર કન્ડિશન બસ કરી છે એટલે, અને 24 કલાકનો સમજ શિખર સંઘ લઈ જાય તો મારા તરફથી જમણવા. વચમાં બિસ્કીટ આપ્યા, વચમાં આઈસ્ક્રીમ ખવડાવ્યું, અભક ખવડાવ્યું ને માંસાહાર. એ સ્વામી વત્સલે કર્યું કે નરકે જવાનું ચાલ દઢ કરી નાખ્યું એને. શું કરે છે હજુ? બધા ખાય તો બધા ટિકિટ લઈ લીધે કન્ફર્મ નીચે જવાની. તારું વેઇટિંગ છે, તારે કન્ફર્મ કરાવી છે ટિકિટ. ચાલો માંસાહાર નથી એમાં આઈસ્ક્રીમમાં કે, બટ કંદ તો છે ને, કસ્ટર્ડ પાવડર, એ ટેપિયોકા કંદ છે. આખું વર્ષમાં ઉકાળેલું પાણી પીધું. કાંદા લસણની તો વાત જ ક્યાં આવે. એના પારણામાં, એના ઉજવણામાં સંઘ કાઢ્યો છે. કંદ ખવડાવે છે બધાને. વેચી નાખીને તપશ્ચર્યા. કેમ તપશ્ચર્યા ફળતી નથી? એણે વેચી નાખી તરત જ પારણાના દિવસે. સંઘ કાઢે છે એ વિતરાગ દેવના સ્થાનકે લઈ જાય બધાને. આશાત ન કરવા, પોતે આશાત ન કરે છે ને 1000 જણાને લઈ જાય છે. એ પૈસા એવી રીતે જ કમાણો હોય તો ત્યાં જ વપરાય ને, ત્યાં જ વપરાય. પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં, એ પુણ્યના ઉદયમાં જેવું આગળ વધતો જાય મોક્ષ તરફ. અને પાપાનુબંધી પુણ્ય હોય એ પુણ્યના ઉદયમાં વ્યવહારિક એવું જ સુખ દેખાય પુણ્યાનુબંધી પુણ્યવાળા જેવું. અનુબંધ પાપ ન થાય, નીચે જતો જાય. આપણે સત્તા વધે ને, અધિકાર વધે ને, પૈસા વધે, ઘર 3 રૂમમાંથી 13 રૂમનું થાય એટલે વિચારવાનું કે આ પાપાનુબંધી પુણ્યનો ઉદય છે કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય એટલે ધર્મથી વિમુખ થશે, એટલે ભાગવાનું ત્યાંથી તાળું મારીને. આ કાળમાં પુણ્યાનુબંધી પુણ્ય ભાગ્ય જોઈએ કોકને, કોપાલ કહ્યું છે, ચુકાદો આપ્યો છે. એટલે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય પૈસાવાળો હોય ને, રૂપિયાને 3 આઠાના કરતો જ હોય. કોઈ એવો પૂર્વ ઉપાર્જિત મળ્યું હોય, વડીલ ઉપાર્જિત મળ્યું હોય, નીતિથી કમાતો હોય. છેલ્લે પરિગ્રહ તો છે જ, પરિગ્રહ પાપનો બાપ છે, એ તો આખો અલગ જ વિષય છે. એ પૈસા આવી રીતે જ વપરાય. એટલે જાત્રા મારા તરફથી જમણવાર છે. એક સાથે બધાને
કાચા પાણીના બરફનો આઈસ્ક્રીમ ખવડાવશે બધાને, કેરીનો રસ ખવડાવશે. હમણાં ઉનાળો આવશે ને, હશે ચૈત્રવત પાંચમ, ઠંડો કેરીનો રસ ખવડાવશે. આખું વરસ ઉકાળેલું પાણી પીધેલું એને, એક દિવસમાં નહીં, એક ટંકના ભોજનમાં બધું વેડફી નાખશે. અને મેં ધર્મ કર્યો છે એનું અભિમાન કરશે, જાશે નીચે. પછી ધર્મ કેમ ફળતો નથી? ધર્મ કર્યો છે જ ક્યાં તો ફળે? આશાતના કરી છે એને. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તેને પૂર્ણ કરવાનું કહ્યું છે જ કોણે? તું પાપ છોડી દે. પીપા પાપ ને કીજીએ પૂર્ણ કિયા 12,000. મારે પૂર્ણ કરવું છે, તું પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું ને. આજે શુદ્ધમાં નથી એટલે કાં શુભમાં હોય કાં અશુભમાં હોય. શુદ્ધમાં તો છીએ જ નહીં આપણે, બેફાટાત્માં નથી અનુભવવાનું. શુદ્ધમાં નથી એટલે કાં શુભ ને અશુભમાં હોય. અશુભ છોડી દે એટલે શુભ પૂર્ણ બંધાશે ને. પાપ છોડી દે એટલે પૂર્ણમાં જ છોડ. અને પાપના ટેકા સાથે પૂર્ણ કરવું છે. હવે ક્યાં જશે આજે? થાક ક્યાં ખાશે? 1 કલાક પૂરો થયો, આપણે થાક ખાવાનો રિસેસ આપીએ 10 મિનિટ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.